મોટા વડાળા ગામે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો તો સવારથી જ ગામ લોકો અરજદાર બનીને સાંજ સુધી લાઇનમાં ઊભા રહેતા પણ કંઈ કામ નહીં થતા હોવાનો વસવસો ઠાલવી રહ્યા છે। જામનગર જિલ્લાના કાલાવાડ તાલુકાના મોટા વડાળા ગામે સેવા સેતુ કાર્યક્રમમાં કંઈ પણ કામ નહીં થતા હોવાનો અહેવાલો સામે આવ્યા છે। સવારથી જ ગામ લોકો અરજદાર બનીને સાંજ સુધી લાઇનમાં ઊભા રહેતા પણ કામ ન થતા હોવાનો વસવસો ઠાલવી રહ્યા છે। સરકારના સેવા સેતુ કાર્યક્રમનો હેતુ સારો છે પણ અધિકારીઓની અણઆવડતના કારણે સર્વર ડાઉન છે। અમારી પાસે કીટ નથી તેવા બહાના બતાવતા હોવાનું ગામ લોકો જણાવી રહ્યા છે। તાલુકા વિકાસ અધિકારીની વાત કરતા તે પોતાની જવાબદારીમાંથી છટકવા માટે મામલતદારને જવાબદાર ઠેરવે છે। મામલતદારને વાત કરતા તે પણ મારામાં નથી આવતું, તે તાલુકા વિકાસ અધિકારીની જવાબદારી છે તેવું કહી વાત ટાળી રહ્યા છે। આખરે જિલ્લા વિકાસ અધિકારીની વાત કરતા તે પણ કહે છે કે હું કંઈક કરું છું। આવી વાત કરતા ગામ લોકો સવારથી સાંજ સુધી રજડી રહ્યા છે। જે કે સિંગુદાતી સાથે હર્ષલ ખંડેરિયા, જામનગર। મારું ગામ મોટા વડાળા, કાલાવાડ તાલુકો, જિલ્લો જામનગર। મોટા વડાળા ગામમાં આધાર કાર્ડનું જે કામ ચાલુ અત્યારે કરેલું હતું સેવા સેતુનું, જે સવારના 8 વાગ્યાથી અત્યાર લગીનમાં ફક્ત એક જ આધાર કાર્ડ બનેલું છે, બીજા કોઈના આધાર કાર્ડ બન્યા નથી અને હમણાંથી ચાલુ થશે એવું કહે છે। ચાલુ કાંઈ થયું નથી, સર્વર ડાઉન છે એવું કહેવામાં આવે છે। સવારના કેટલા વાગ્યાના તમે આવ્યા છો? સવારના 8 વાગ્યા। અત્યારે કેટલા વાગ્યા? અત્યારે 2:30 વાગ્યા। 2:30 વાગ્યા સુધી કેટલું કામ થયું? એક જ આધાર કાર્ડ બનેલું છે। હું મોટા વડાળા ગામના પ્રતિનિધિ તરીકે આજે અમારા ગામમાં સેવા સેતુનો સરકાર દ્વારા કાર્યક્રમ યોજવામાં આવ્યો। બહુ સારી બાબત કહેવાય કે જે સેવા સેતુના કાર્યક્રમમાં ઘર બેઠા અહીંયા આપણે ઘર આંગણે આપણા કામ થઈ જાય, પણ આ કાર્યક્રમમાં એવું થયું કે એક પણ વ્યક્તિના કામ થયા નથી। એક પણ વ્યક્તિના આધાર કાર્ડની ખાલી ઓનલી ફોર 9 વાગ્યાથી અત્યાર સુધી 2:30 વાગ્યા, 2:45 જેવું થયું, એક જ જણાનું ખાલી આધાર કાર્ડ નીકળ્યું। અહીંયા આધાર કાર્ડ પાસે આવે તો એમ કે ઓલું લેતા, ઓલા કાગળિયા લેતા, ઓલા કાગળિયા લેતા આવો, જન્મ તારીખના દાખલા મગાવે, જન્મ તારીખના દાખલામાં ભૂલ હોય તો એ કે આ સુધારી આવો। હવે એ બધા સુધારવા જાય તો કાલાવાડ 50-50 રૂપિયા સુધરી જ જાય છે, તો અહીંયા આવવાનો મતલબ શું છે? સેવા સેતુનો કાર્યક્રમ હકીકત એને કહેવાય કે અહીંયા કોઈ પણ વસ્તુનું તમારું સમાધાન અહીંયા થઈ જાય, બધી ડિપાર્ટમેન્ટ અહીંયા હાજર હોવા જોઈએ। તો અહીંયા તો ખાલી આધાર કાર્ડની એક કીટ લઈને આવ્યા, એ પણ નાના બાળકોની છે, મોટા લોકોને કોઈને કામ થયા નથી। પ્લસ કે અહીંયા નથી જાતિના દાખલા નીકળતા, કોઈ વસ્તુ નથી। અહીંયા આગળ મામલતદારને ફોન કર્યો, ટીડીઓ સાહેબને ફોન કર્યો, ટીડીઓ સાહેબ કે અમારા અંડરમાં આવે ને આ જાતિના દાખલાની મામલતદારને ફોન કર્યો 11:30 મેં તો મને કે કંઈક વ્યવસ્થા કરાવું છું, અને છતાં હજી 2:30 વાગ્યા વ્યવસ્થા થઈ નથી। મેં છેલ્લે લાસ્ટમાં ફોન અત્યારે કર્યો ત્યારે મને એવું તમે આજની તારીખમાં એ કે અરજીઓ બધાને લીધો સેમ ડેમાં હું કરાવી દઉં। હવે આજની તારીખમાં અરજીઓ લેવા 200 જણા ત્યાંથી અમારે વહી ગયા, સવારમાં બોબાળો બોલાવીને પાછા 200 ને કયા બોલાવીને પાછા બધાને લેવા। એક તો સરકાર આવડો મોટો ખર્ચો કરીને આ કાર્યક્રમ કરતી હોય, અહીંયા સરકારને હકીકત કામને બિરદાવવા લાગ્યો કે આ અધિકારીઓ પર કઈ રીતના આયોજન કરે એ જ ખબર નથી પડતી કે અહીંયા કંઈક કામ તો વ્યવસ્થિત થવા જોઈએ ને કામકાજ પબ્લિકના। આ 200, 300 જણા સવારના લાઇનમાં ઊભા હતા બધા, અને બધા અહીંયા હોબાળો કરીને વહી ગયા છે। કંઈક સરપંચ તરીકે અમારી કંઈક જવાબદારી હોય ને, પબ્લિક અમને કહેવા વાળી હોય ને કે તમે આવા શું ફાલતુ જેવા કાર્યક્રમ કરો, કામ ન થાય તો એમ। અમારું ગામ મોટા વડાળા, કાલાવાડ તાલુકો, સવારે 8 વાગ્યાના સેવા સેતુ કાર્યક્રમ ગોઠવેલ છે। અમે સવારે ચા પાણી પીને આવ્યા છીએ। હજી અમારું કામ અત્યારે બપોરના 2:30 વાગ્યા, હજી અમારું કામ થયું નથી, અને એ સાહેબ છે એમ કહે છે કે સર્વર ડાઉન છે। એવી રીતના કહીને અત્યારે 3-4 વાગી ગયા છે, હજી અમારું કામ કાંઈ થયું નથી। હવે અમારે શું કરવાનું? કાલાવાડ જાય છે તો એમ કહે છે કે અહીંયા ધક્કા ખવડાવે છે, કાંઈ થતું નથી। અહીંયા ગામમાં કાર્યક્રમ મૂક્યો તો અહીંયા પણ કાંઈ થતું નથી, અને સવારના 200 જણા તો ઘરે વયા ગયા છે, હજી અમે 40-50 જણા વધ્યા છીએ। વાત જોઈએ કદાચ થઈ જાય તો થઈ જાય એમ। અને સવારે 8 વાગ્યાથી 3 વાગ્યા સુધીમાં હજી એક આધાર કાર્ડ થયું છે, કાંઈ થયું નથી કામ। ઉપર ફોન કરે છે તો એમ કહે છે હમણાં થઈ જશે, કાંઈ ચાલુ થતું નથી। હવે તો કંટાળી ગયા છે, અને બાયું પણ 2 મહિનાના છોકરા લઈને આવી છે, એનું પણ કંઈ કામ થતું નથી। એ પણ બિચારી કોઈની કંટાળો એને પણ આવ્યો છે।